કે ગાંધીજીની લાઠી વગરની પણ ભરોહાવાળી લડાઈ એટલે હિન્દુસ્તાન. ચંદ્રશેખર ભગતસિંહ રાજગુરુ અને આઝાદના ભીતરમાં ખડબડતો એ દેશનો પ્રેમ એટલે હિન્દુસ્તાન. ગરની કંદરાયુમાં ડણકતો હાવજ એટલે હિન્દુસ્તાન. ઝવેરચંદ મેઘાણીએ લખેલી કવિતાઓ એટલે હિન્દુસ્તાન. દિવાળી બેને ગાયેલા મીઠા મોરલાના ટોકા એટલે હિન્દુસ્તાન. મીરાએ કૃષ્ણના ભરોહે જે પીધો તો 20 કટોરે એ પ્રેમ એટલે હિન્દુસ્તાન. સીમાઓને વળંગી પરદેશમાં જઈ અને એની છાતી ઉપર વાર કરીને આવે એ પાયલટ અભિનંદનનો વિચાર એટલે હિન્દુસ્તાન. ખાલી પોતાના હાટું નહીં, વાત જઈ દેશ પ્રેમની આવે તઈ ખાલી મેટમાં નહીં, મેટની બહાર આખી રાત લડતી આ દેશની એક દીકરી વિનેશ ફોગાટનો એ વિચાર એટલે હિન્દુસ્તાન. આટલા જવાબોના આપ્યા પછી સવાલ ખાલી એક જ થાય કે પશ્ચિમ બંગાળમાં ફરજ પર બેઠેલી ડૉક્ટર ઉપર બળાત્કાર થાય, આને કહીશું હિન્દુસ્તાન?